સ્વામિનારાયણ. ચાલો બધા જોડાઈ જાઓ એટલે વાત કરી. આજે બધાનો ખૂબ ખૂબ આભાર. પહેલાં તો બહુ બધા આશીર્વાદવાળા ફોન આવ્યા, સનાતન ધર્મના એટલા ફોન આવ્યા, સાધુ સંતોના ફોન આવ્યા સનાતન ધર્મના, અને સ્વામિનારાયણ સત્સંગીના દેશ વિદેશથી બધાના ફોન આવ્યા. એટલે બધાનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર કે તમે સત્ય વાત સમજી શક્યા છો એમ. એના માટે બધાનો ખૂબ ખૂબ આભાર. સનાતન ધર્મના સાધુ સંતોનો, ભાઈઓ બહેનોનો બધાનો ખૂબ ખૂબ આભાર. અને સ્વામિનારાયણ સંપ્રદાયના બધા સત્સંગી ભાઈઓ બહેનો અને કોઈ પણ સંતોએ ખબર નથી મને, પણ જેને જેને આશીર્વાદ આપ્યા બધાનો ખૂબ ખૂબ આભાર. ખાસ લાઈવ એટલા માટે જ થઈ છું. ખૂબ બધા શેર કરી દેજો પહેલાં વિડીયો, બધા ખૂબ વિડીયો શેર કરી દેજો. ખાસ આપણે જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં હોય તોય ભલે અને સનાતનમાં હોય તોય ભલે, જે સત્ય હોય ને એ તો કહેવું જ પડે એમ. એટલે સ્વામિનારાયણના અમુક સાધુ છે ને, જે આ બફાટ કરીને જે આ બધું ઝઘડા થાય છે ને, એના માટે એમ કહું છું, સ્વામિનારાયણના જે સાધુ ન બોલવાની ખબર પડે ને તો મૂંગારીઓ અને ભગવાનની માળા કરો. અત્યારે અમેરિકાના સત્સંગ સમાજ સાથે મારા બધા સાથે વાત થઈ હમણાં, બહુ સરસ મને વાત કરી. એ કે બેન આપણાઓને કહેવાની જ જરૂર છે. એ કે મેં કીધું ના ના, ચોક્કસ 100% મેં કીધું વાત કરું છું. ફેની એ દરવાજાના સ્ટોપર મારે ભટકાઈ થાય, સ્ટોપર માર દે ઉપરથી, બસ. એટલે ખાસ આજે એના માટે જ લાઈવ થઈ છું. નહીંતર હવે તમને સીધા કરવાય કેસ કરવા જ છે. તમને સીધા કરવાય, તમારી ઉપર કેસ કરી દેવા છે હવે. ભલે તમે સ્વામિનારાયણના હોય તોય શું થઈ ગયું. હવે મૂંગા રહેજો. હવે છે ને આમ ઉપર વહી ગયું છે પાણી. ભગવાનની માળા કરજો. ભગવાનનું વચનામૃત છે એની ઉપર કથા કરો ને. બેનોની વાતું, નોની વાતું એ મૂકો ને. તમે ભગવી ચૂંદડી ઓઢી છે કેના માટે ઓઢી છે? આના માટે ઓઢી છે ને, તો આનું ભજન કરો. હવે માપે રહેજો. 2 હાથ ને 3જું માથું પગે લાગી તમને. તમારા આવા 10-15 લઈને છે ને, તમારા 10-15 છાંટા બધાને ઉડે છે. એટલે બફાટ કરવામાં થોડુંક ધ્યાન રાખવું. ખૂબ બધા વિડીયો શેર કરી દેજો. મને આમાં અડધાની કોમેન્ટ નેટ પ્રોબ્લેમને લઈને સમજાતી નથી. શું કામ એને કોઈને ઊંચ નીચ બતાવો છો? તમે તમારું કર્મ કરો ને. શું મળી જવાનું છે તમને કોઈને ઊંચ નીચ બતાવીને? તમે ભગવાન માટે ચૂંદડી ઓઢી છે, ભગવાનની માળા કરો. બસ ભગવાનની માળા કરો. અને સારું પ્રવચન આપવું હોય તો ભગવાન આવડા મોટા છે એની લીલા ગુણગાન ગાઓ. બેનું યા કેવા કપડાં પહેર્યા ને બેનું યા શું કર્યું ને એ બધી તમે મૂકો. સ્ત્રીની પ્રતિમા જોવાનો દોષ છે. મને આજ ઘણા બધા સનાતનના ભાઈ બહેનોના ફોન આવ્યા, બેન આ વાત યોગ્ય. મેં કીધું ભાઈ સ્વીકારું છું, હું યોગ્ય નથી વાત. મેં કીધું પણ અમારી મર્યાદા આવી જાય છે. અમે ત્યાં એની બાજુમાં જઈને કહી નથી શકતા કીધું. એટલે છે ને માપે બફાટ કરવામાં માપે રહ્યો 2 બાજુથી. હું એમ કહું છું 2 બાજુથી. જે ભગવાનને ગાળું આપે છે ને એને કહું છું કે માપે રહ્યો. શું કામે ના દેશમાં ઝઘડા કરાવો છો? આ ગુજરાતમાં શાંતિ બનાવી રાખવા દો ને. ઝઘડા જ કરાવ્યા રાખો છો ધર્મના. ફાટા ને વાળા ને પાડીને. હા આરતીબેન, અમુકને નિંદા સિવાય કઈ કામ જ નથી. સાચી વાત છે. એટલે 2 હાથ, તમને 3જું માથું કે બફાટ કરવામાં ધ્યાન રાખો. ન ખબર પડે તો બોલવામાં મૂંગાર્યો. નહીં તો ધોતિયા કાઢીને ઘર ભેતા થઈ જાવ. અમુક જે આવા સંતો છે ને એને જ પણ બંધ પાઘડી માથે ઓઢવી હો, બધાને ન ઓઢવી.
5 દિવસ પહેલા જ મેં કીધું હતું કે સાચા સંતને રહેવા દેજો આવ્યું ને આજે. ભગવાન ક્યારેય સહન નહીં કરે, ભગવાન ક્યારેય સહન નહીં કરે, એનો દંડ આપશે જ. તમે સાચા સંતોને દુભાવ્યા હશે ને એનો દંડ આપશે, અને તમે ખોટા કર્મ કરશો ને તો એનોય દંડ આપશે જ. તમારા 5-10 ને લઈને આખા સંપ્રદાયને ભગવાનને ગાળું ખાવી પડે છે. તમે જેની ચૂંદડી ઓઢી છે ને એ ભગવાનને ગાળું ખાવી પડે છે. ત્યારે પછી અમારે બોલવું પડે છે બહેનોને. અને હું હમણાં ટૂંક સમયમાં એક યુનિટી બનાવું જ છું, એટલે મહેરબાની કરીને તમે છે ને આમ બહુ જ્ઞાન આપવાનું મન થઈ જાય ને તો એકલા રૂમ બંધ કરીને બળબડી લેજો, પણ બીજાને ઊંચ નીચ બતાવવાનું રહેવા દેજો. એક શબ્દમાં 10 વાર એટલે કહેવા પડે છે. અને બધા સનાતનના ભાઈઓ બહેનોને કહું છું અને સ્વામિનારાયણના ભાઈઓ બહેનોને કહું છું કે બધાનામાં છે ને 5-10 તો આવા હોય જ. એને લઈને જ બધાને નીચું જોવાનું થતું હોય. પણ આ જે 5-10 જેનામાં હોય ને એમાં આપણે બધાને એક સાથે મળીને બધાને છે ને હવે ધીરે એને લાઈન ઉપર લાવવા પડશે. જેની મર્યાદા ભૂલતા જાય છે ને આજે બહુ સરસ વાત થઈ. મારે ઘણા બધા મને સનાતન ધર્મના સાધુ સંતોના ફોન આવ્યા, જેને આમ આ ગુજરાતમાં શાંતિ જોઈ છે ને એ બધા સમજી શકશે શબ્દને, અને જેને ઝઘડા જ કરાવવા છે ને એને નહીં સમજાય. વિદેશથી સત્સંગી ભાઈઓ બહેનો નહીં મને એટલા ફોન આવ્યા આજે USA થી, ખાસ જાજા USA થી આવ્યા કે અમે તારી સાથે જ છે, તું મૂંઝાતી નહીં, જ્યાં જરૂર પડે ત્યાં. હવે આપણામાં એ કહેવા છે ને એને સીધા કરવા છે. શું કામે આવા ઝઘડા કરાવો છો? બધા છે તો એકને, સ્વામિનારાયણ હોય સનાતન છે તો સનાતન ને બધા. અને તો આ બધા તમે ફાટા કરશો ને તો આમાં ત્રીજા ફાવી જશે. અમારા 5 દી પહેલા શબ્દ હતા ને આજના શબ્દ છે. જો અમને તમે તો આમ મોટી બધા પદવી લઈને બેઠા હો તો તમને તો કેટલી ખબર હોય. શું કામ આવું કરો છો, શું કામ આવું કરો છો? મને તો એ નથી સમજાતું. કોઈ પણ ધર્મમાં હોય એના ગુણગાન ગાઓ ને, મસ્ત ભગવાનની ભજન ભક્તિ કીર્તન કરો ને. એકાબીજા લડીને ઝઘડીને શું કરવાના છો? આમાં ત્રીજા ફાવી જાય. ચાણક્ય નીતિ વાંચી લેવી, જેને ન વાંચી હોય ને એને થોડીક એકવાર ઈ વાંચી લેવી. અને ન્યૂઝવાળાને 2 હાથ ને ત્રીજું માથું તમને ભાઈ સાહેબ બાપા કરી કે ઝઘડા થાય ને એવા તમે ન્યૂઝ ન બતાવો. ન્યૂઝ કેટલા બધા ન્યૂઝ બતાવવાના છે. ધર્મને લઈને શું કામ એક ન્યૂઝ બતાવો છો? ઝઘડાના કારણ કરાવો છો. સમાધાનના રસ્તા હોવા જોઈએ. રોજ ઉઠીને તમે ઓના બફાટ ને એમ કરીને ઝઘડાવ્યા જ રાખો છો. એટલે કેટલા ન્યૂઝ છે ઈ આપો ને. ઝઘડાના શું કામે રોજ ઉઠીને આપો છો? કોઈની ભૂલ હોય, કોઈ પણની ભૂલ હોય તો એકાબીજાને બેસાડીને સોલ્વ કરી લેવાય. એમાં છે ને આમ ઢંઢેરો નો પીટવા નીકળવાનું હોય. નહીતર આપણા પાછળના બાળકો જીવી નહીં શકે. આ મોદી સાહેબ ત્યાં બેઠા કેટલું કરે છે. આખો વિડીયો પછી જોઈ લેજો શું થયું દીદી, પાછું રિપીટ નહીં કરી શકું હું. સાચી વાત છે કલ્પેશભાઈ પટેલ, થેન્ક યુ ભાઈ. સાચું બેન, કોઈને દુઃખ લાગે મારી વાણીથી તો માફ કરજો. અને આ છે ને બંધ પાઘડી માથે ન ઓઢવી ક્યારેય મારા શબ્દમાં.
એટલું યાદ રાખજો. જે જેવા હોય ને એને જ લાગુ પડતું હોય છે. આ ભાગલા પાડીને જેમ તમે આમ બધા જુદા પડ્યા ને એવી રીતના પછી તમે એક ટાઈમ સરખું જમી નહીં શકો. સાચી વાત છે, પણ સંતો ધર્મને બદનામ કરે છે તેનું શું? આ બધા રાજકારણના લીધે થાય છે. હવે 5 વર્ષ પણ રાજકારણ, હું એમ કહું, રાજકારણને લઈને થાય છે. આપણી બુદ્ધિમાં તો રાજકારણ ન હોવું જોઈએ ને, એમ કહું. આપણી બુદ્ધિમાં તો આપણે શું બોલવું એ આપણામાં વિવેક હોવો જોઈએ ને. સારો મુદ્દો ઉપાડ્યો મેહુલભાઈ, થેન્ક યુ ભાઈ. હું એમ કહું કે આપણી બુદ્ધિમાં, આપણા હૃદયમાં શું બોલવું એ તો આપણા વિચારો હોવા જોઈએ ને, એમ કહું. આપણે એવું હોય કે મારા બાળકને, હું આ એક્ઝામ્પલ આપું કે મારા બાળકને ભણાવી ગણાવીને સારી નોકરી ઉપર, સારા સ્ટેજ ઉપર મોકલવો છે, તો એવું થવું જોઈએ ને કે આ બધા આપણે બધા સનાતન હોય કે સ્વામિનારાયણ હોય, બધા ઝઘડી અને બધા અલગ અલગ પડશું તો આપણા બાળક એક દિવસ છે ને રોડ ઉપર વ્યવસ્થિત નીકળી નહીં શકે. એ ખ્યાલ છે? આમાં તો ઘણા છે ને એવી, હું એમ કહું ને 5 પછી આ બાજુ હોય ને 5 પછી આ બાજુ હોય. એ આખી એક ટોળકીને આ જ કામ છે કે આ બેયને ઝઘડા કરાવીને આમ કરાવો. આ જ કરાવો એમ. મેં પરમદી જોયો તો કંઈક માતાજીને, મેલડી માતાજીને તુકારે કહેતા હતા. એ સનાતનના જ સાધુ હતા. મને શું નામ હતું, હું તો પાછું મને અમુક તો નામેય ન યાદ હોય. તો એ માતાજીને તુકારો દેતા, એટલે ત્યાં આપણી કોઈને આ લાગણી ન દુભાઈ. ન્યાય બોલવું જોઈએ, ન્યાય બોલવું જોઈએ. રોજ ઉઠીને ઝઘડા. અને હું એમ કહું છું આવા નેગેટિવ ન્યૂઝ હોય ને જોતાય નહીં. નીકળી જાજો. આ ઉશ્કેરવાનું કામ ને ઝઘડાનું જ કામ કરાવવાનું કામ છે. અને પોતાના પેટમાં કાતી રાખીને ઝઘડા કરાવતા હશે ને કોઈ દી સુખી નહીં થાય, એટલું યાદ રાખજો. કોઈ દી સુખી નહીં થાય. ભગવાન બધાના રાયના લેખા લેશે. અત્યારે 5 દિવસ સારું લાગશે, બધાના રાયના લેખા લેવાશે. ઉપર એક જ છે, અહીંયા વાળા શું કામ કર્યા છે ખબર? આ બધા ધર્મના વાળા શું કામ કર્યા છે? ભગવાને કે ને ક્યાં નામે લખવી કંકોત્રી, હરિતારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોત્રી. એટલે ભગવાનના નામ બધા અલગ અલગ છે, અલગ અલગ બધાના નામ અલગ અલગ આપ્યા છે. જે જેને માનતા હોય ને એના માટે શ્રેષ્ઠ જ હોય. આ તો બધી એક જગ્યાએ પબ્લિક સમાય નહીં ને એટલે આ બધાય ભગવાને ફાટા પાડ્યા. બધી લીલા હોય, બધી ભગવાનની, માતાજી ભગવાન બધાની આ લીલા હોય કે આ બધાને છે ને આપણને અલગ અલગ આસ્થામાં મૂક્યા હોય. કોઈ માતાજીને માનતા હોય, કોઈ ભગવાનને માનતા, એ બધી ભગવાન લીલા કરતા હોય માતાજીને બધા, કે આપણે બધા એક જગ્યાએ ન સમાય એટલા માટે. તો એના પરચાને ને એને આપણે સમજવું જોઈએ, નહીં કે ઝઘડા જ કરવાના. જે જેને માનતા હોય ને એના માટે સર્વોપરી ને શ્રેષ્ઠ જ હોય. પછી માતાજી હોય, ભગવાન હોય, કોઈ પણ ધર્મના. હિન્દુ લોકો હિન્દુના જ પગ ખેંચે છે 100%. અમુકનું કામ જ આ છે, અમુકનું કામ જ આ છે. પણ હું તો સરકારને કહું છું, જેની આવી મિલી ભગત હોય ને એને એકઈ ન છોડવા જોઈએ. એને એકઈ ન છોડવા જોઈએ. એને કાયદાકીય પાઠ મળવો જ જોઈએ. જેથી કરીને જે ભાગલા પડાવવા માંગતા હોય ને એનો ઈરાદો ક્યારેય સફળ ન થવો જોઈએ. જય સોમનાથ મહાદેવ. ન્યૂઝ વાળા આવા જ ગોતતા હોય છે બેન કાયમી. શું કેવું એને, તો શું કેવું એ જ મને નથી સમજાતું ક્યારેક. તો
એક જ નથી બેન. જય સ્વામિનારાયણ. તમારા વિચાર પણ આમાં કોમેન્ટમાં કહેજો, જેથી કરીને હું લઈ શકું. એવું નથી કે મને જ બધી ખબર પડતી હોય. આજે હમણાં મને ખંભાતથી એક સનાતન મહારાજનો ફોન આવ્યો હતો. મને એ જ કે મેં એ જ કીધું, મેં ખંભાતથી હતો, સનાતન ધર્મના જ મહારાજ હતા. એટલે મેં એ જ કીધું, મેં કીધું મને જ ખબર પડતી એવું ન હોય, મને તમે કહેજો. હું તો સારા વિચાર ક્યાંથી મળે એ જ ગોતતી હોઉં છું, કે સારા વિચાર ક્યાંથી મળે. બહુ સરસ મને વાત કરી બેન, તમારી વાત સાચી હતી બેન. આપ ये जो कर रहे हैं सब बड़ी संस्थाओं के लिए तरीके करना चाहिए, वो लोग कुछ करते नहीं. और થેન્ક યુ ભાઈ. સ્પીડમાં બધી કોમેન્ટ જાય છે એટલે બહુ બચાથી મીડિયા જે એને જ બતાવવાનું છે, જે બતાવતા નથી. સાચી વાત છે. હા, કોઈ પણ ધર્મને દુઃખ થાય એવું શું કામ આપણી વાણી હોવી જોઈએ? બેન, આ બધી કળિયુગની નિશાની છે. કળિયુગની નિશાની આપણે બધા કરી છે. આપણે જ બધું લાવી છીએ. આપણે જ બધું લાવી છીએ. બધું નવા રીતિ રિવાજ લાવી છીએ. પછી ભલે ને વ્યાજે ગોતવા પડે દેખાડા કરવામાં, એટલે આપણે બધા ખોખલા થઈ જવાના એક દિવસ. એટલે આ બધું કળિયુગની નિશાની નથી, આપણે જ બધા લાવી છીએ કે હું ઓનાથી શ્રેષ્ઠ કેમ દેખાવો જોઉં. એટલે તું આ વ્યક્તિ પાસે શ્રેષ્ઠ દેખાય છે, ઉપરવાળો નહીં મૂકે, એને ખબર જ છે તું કેવો છો. એ દિલથી ચોખ્ખા રહ્યો ને, એમાં કાવતરા ન હોવા જોઈએ. પૂરા શાસ્ત્ર વાંચ્યા વગર હાલી નીકળ્યા છે. સાચી વાત છે. આજે બધાય મારું યુટ્યુબનું લાઈવ વાત હતી એ તમે બધાય સાંભળી જ છે ને, બધાને ખબર જ છે. કોઈ પણનું આસ્થાનું કેન્દ્ર હોય, કોઈને આંગળી ચીંધવાનો કોઈને અધિકાર નથી. મને આજે 2-4 દિવસ પહેલા ઘણા ફોન આવ્યા હતા કે સ્વામિનારાયણ ભગવાન નથી. મેં કીધું મેં ક્યાં તમને કંકોત્રી લખી? તમે શું કામ મને ફોન કરો છો? રાજકોટ મેં કીધું એક બોરડી છે, મેં કીધું કાંટા વગરની, એ સ્વામિનારાયણ ભગવાન વખતની જ છે. મેં કીધું ભગવાન ન હોય ને તો મેં કીધું બોરડીમાં કાંટા હોત. એ ભગવાનની દયાથી જ નથી. લ્યો ઉગાડી દો કાંટા વગરની બોરડી, જાઓ. હું એ પરચાને બધાને લઈને જ હું ભગવાન માનું છું. કીધું નવરાજ નખો તો સાચી વાત છે. સાચી વાત છે. હા, સાચી વાત છે. મા બાપની સેવા કરાય 100%. આપણને આ દુનિયા બતાવી છે એટલે ભગવાન જેટલો જ આપણે દરજ્જો આપી શકી, મા બાપ નહીં. હા, મેં એટલે જ બોલી ને, જ્યારે હોય ત્યારે ભગવાનને ગમે તેમ ત્યારે બોલતા હોય. એટલે મેં બપોરના સવારે મારે વાત થઈ ને એટલે જ મેં મૂક્યું. એટલે આ ખાસ અત્યારે એટલા માટે જ લાઈવ થઈ છું કે બફાટ કરવા કરતા છે ને ભગવાનની માળા કરજો, નહીં તો ઘરે વહી જાવું ધોતિયા ઉતારી. બસ આટલામાં સમજાય ને તો સમજી જાજો. હવે અને પક્ષી વાળા તો મને ફોન જ ન કરતા હો. નહીતર ભલે તમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં હોય અને હું ભલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં હોય, તમે 2-3 દી ત્યાં પત્તર ઠોકી જ છે ફોન કરીને. અમે કટ્ટર આચાર્ય પક્ષના છીએ, તમે ક્યાં પક્ષના છો? હું ભગવાનના પક્ષની છું. તમે આચાર્ય પક્ષના હોય ને તો તમારે ઘેરે રહેજો, મન ફોન ન કરતા. કંઈક તો તમે જ બધ જાજુ કરવા વાળા તમે જ છો. ખબર જ છે તમારી બધાયની મને. તમે શું કરવા માંગો છો ની કે આપણે આમ ન પોગી એટલે ઓલા સંતોને તૈયાર કરો, મને તમારી ખબર જ છે હો. હું તમારામાંથી જ રહેલી છું, તમારા મહિલા મંડળમાંથી ને બધેથી રહેલી છું. એટલે માપે રહેજો. પક્ષી વાળા મને ગ્રુપમાં જોડતા નહીં.
હું ભગવાનની જ છું, હું એ કઈ પક્ષાપક્ષીની નથી. અને જે પંચવર્તમાન યુક્ત સંતો હોય ને એના માટે છું, એના માટે હું માથું દેવાય તૈયાર છું. હજી કહું છું ભાઈ, તોય નથી ખબર, પાછા આવ્યા ધર્મકુળનો જય જયકાર કરતા. પક્ષાપક્ષી વાળા આવતા જ નહીં મારામાં. હા, એને બે દી થયા ફોન કરે, તમે ક્યાં પક્ષમાં છો? પક્ષવાળા તમે તો આમ કહું ને, પક્ષાપક્ષી કરી ભાઈ બહેનોને ને બધાને, મામા માસી ફઈ ફુવા બધાને ઝઘડાવી નાખ્યા છે. અને હું બધા સત્સંગીને કહું છું, આના પક્ષાપક્ષીમાં પડતાય નહીં. એટલું જ ખાલી વિચારજો, હું પેલા આમાં બહુ લડી, પછી મને ખાલી ખબર નહીં, ભગવાને આશીર્વાદ હશે તો સત્ય સમજાઈ ગયું. કેમ ભગવાન કે ને, મારી મરજી વિના કોઈથી તરણું ન તળાય. તો ભગવાન જેને ગાદીએ બેસાડે ને માનવાના, પછી કોઈ પણ પક્ષના હોય બેમાંથી. ઓમ એમ કે અમે સ્વામિનારાયણ ભગવાનને માની, સ્વામિનારાયણ તો સ્વામિનારાયણ ભગવાનના શબ્દ તો માનો, કે મારી મરજી વિના કોઈથી તરણું ન તોડાય. તો એમાં કેમ નથી માનતા? સાચી વાત છે જયશ્રીબેન, 100% સાચી વાત છે. એટલે પક્ષાપક્ષી વાળા હે ને, મને મહેરબાની કરીને મારથી દૂર રહેજો. હું એક આના પક્ષમાં છું, બસ. જો આના પક્ષમાં છું. તમારા પક્ષાપક્ષી તમે જ બધું કરો છો, પક્ષાપક્ષીના વાદમાં જ બધું કરો છો, મને ખબર છે. હજી ઘણાય સુરતના હરિભક્તોના મારા પાસે રેકોર્ડિંગ પડ્યા જ છે. તમે કેટલી હદે મને કીધેલું છે ને, એ મારા પાસે બધું પડ્યું છે. કે ઓલા સ્વામીને આમ કરી એટલે એને આમ બ્લેકમેલ થાય. તમારા પક્ષાપક્ષીની મને બધી ખબર છે. તમે એટલા એવા છો. એટલે દિલથી ચોખ્ખું રહેવું હોય ને તો જ તિલોક ચાંદલોય કરાય. આપણે આ બધાને લાગુ પડે છે. આ પક્ષાપક્ષી વાળા જેને મને ફોન કર્યા ને એને કહું છું, તમારા 5-25ની પાછળ જ આ બધું છે. ના ના ભાઈ, સાચું તો પછી હવે બોલી જ દેવાનું હોય, રોજ ઉઠીને લપ ન જોઈ. તમે ઊંચ નીચે એકાબીજાને ગાદીએ બેસાડવા માટે તમે સાવ એકાબીજાનું આમ નીચ ઊંચ બતાવવામાં ઠેઠ પહોંચી જાઓ. ના ના ભાઈ, હું કાંઈ મુદ્દો ભટકી નથી. સાચું આવે એટલે સાંભળવાની બધાય તૈયારી રાખવી. હું કોઈ મુદ્દો ભટકી નથી. ભગવાન તમારું કલ્યાણ કરે. જય સ્વામિનારાયણ. માનવતા ધર્મ તો છે જ, એના માટે જ અત્યારે આ બધા સમાજની દીકરીઓને લઈને બેઠી છું. કે મારા સ્વામિનારાયણ ભગવાન હતા ને, ત્યારે ભગવાન ચૂલે રસોઈ કરીને જમાડતા, વિદ્યાદાનનું કહીને ગયા હતા. એટલે જ આ બેઠી છું. એટલે આજે આ જનરલ વાત કરવા એટલે જ બેઠી છું આજે. ના 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 ના, મારી ભાષા થોડી કડક લાગશે. એકદમ બરોબર છે દીદી, થેન્ક યુ. ગંભીરભાઈ, ભાઈ આ વિડીયો પૂરો થાય ને એટલે પહેલેથી જોઈ લેવું કે પહેલા મેં કઈ લાઈન લીધી હતી બોલવામાં, પહેલા મેં કેને શબ્દ કીધા એ જોઈ લેજો. સ્વામિનારાયણના સંતોથી જ ચાલુ કર્યું છે. એટલે આ વિડીયો પૂરો થાય ને ભાઈ, એટલે આ વિડીયો પહેલેથી જોઈ લેજો.
હું કોઈ બાજુ ખોટું ખેંચતી નથી. એટલે પેલા ખાલી જોઈ લેવું, પછી શબ્દ કેવા આવવા. અને બધા બેનો જેમ મને ન સમજવી કે બેન જાતું કરી દેશે. હું તો આમાં એક કોમેન્ટ ખોટી રીતની હોય ને તોય મારા સેવાવાળાને પૂછી લેજો. હું બીજે તે પોલીસ સ્ટેશન જઈને ઊભી જ હોય અરજી લખાવા. મને જરાય શરમ નથી થતી. અમે સુધરેલા જ છીએ ભાઈ. એટલે બફાટ કરવામાં ધ્યાન રાખવું. કોઈના ઠેસ આસ્થાને પહોંચે એવું કાર્ય આપણાથી ન થવું જોઈએ. સ્વામિનારાયણના સાધુ હોય ને તો એને ખાસ કહું છું, આટલું યાદ રાખજો. આની ભજન ભક્તિ કરો ને કેટલું છે, તો આ ઝઘડા જ ન થાય. અત્યાર સુધી હાલો તમે જે બોલ્યા હોય ને જે કથા કરી હોય ને બધું જે કર્યું હોય, પણ આજથી નક્કી કર્યો કે આના જ ગુણગાન ગાવા. કોઈને નીચ ઊંચ બતાવવા જ નથી, કોઈને કાંઈ બીજી લીલા કેવી જ નથી. ભગવાન કેવડો મોટો છે ને ભગવાન શું છે ને એની કરો કથા, નીચ ઊંચ બતાવવા કરતા. ચાલો હવે આમાં કોઈને કાંઈ જય મહાદેવ, કોઈને આમાં કાંઈ પ્રશ્ન હોય તો કયો તમ તારે કોમેન્ટમાં. હું વાંચીને આમાં લઈશ જ આજે. અત્યારે ફ્રી જ છું તમ તારે. જય સીતારામ, જય સીતારામ, જય સ્વામિનારાયણ. મને નથી ખબર ભાઈ મોરારી બાપુ શું બોલ્યા ઈ મેં નથી જોયું. જોયા વગર હું કોઈ વિશે ન બોલી શકું. કાલે ઓલું જોયું હતું મેલડીમાંનું તો બોલી હતી કે આ કઈ ભાષા છે, મને કહેજો ને એમ. કે માતાજીને તુકારો દેતા હતા. શું કામે ને કોઈની આસ્થાને ઊંચ નીચ બતાવો છો. ભગવાન મારી ઉપર બહુ રાજી છે. હવે મહારાજને ખબર રાજી છે કે શું. સબકા માલિક એક હે. હા ભાઈ ભગવાન તો એક જ છે ઉપર. એવું કઈ સમજતા જ નથી બેન. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. સેવા પરમો ધર્મ. સાચી વાત છે. તમને નથી લાગતું કે સંપ્રદાય માટે બિઝનેસ બની ગયો છે? એ તો ભાઈ જો સૌનું આસ્થાનું કેન્દ્ર છે. કોઈ એને દાન આપતું હોય, કોઈ એનું લેતા હોય, એ એકાબીજાનો પ્રશ્ન છે. કે પરાણે કોઈના લૂંટીને તો કોઈ લેતું નહીં હોય. હે, કોઈ લૂંટીને તો લેતું નહીં હોય. સારા કામે કરે છે ને, સારા કામે ઘણા કરે છે. એને આપણે આંખ આડા હાથ ન રાખવા જોઈએ. આટલા વિદ્યાર્થીઓને ભણાવતા હોય, પછી આટલા રસોડા ચાલતા હોય. જો જુનાગઢ સ્વામિનારાયણ મંદિરે ફ્રીમાં જમાડે છે, પછી સાળંગપુરે ફ્રીમાં છે, પછી વડતાલય ફ્રીમાં છે, ચાલે જ છે. એટલે સારી વાત હોય એ કેવી જોઈએ એવું નથી. એમાં 5-6 સાધુ આવું કરતા હોય, એમાં જે સારી વાત હોય એ ન કેવી જોઈએ. એ ખોટું છે. સાચું તો કેવું જોઈએ ને. જુનાગઢ સિદ્ધેશ્વર મહાદેવ દાદા છે. 3 ટાઈમ આરતી, સવાર બપોર ને સાંજ, પાછી બપોરે ઉત્થાપન થાય. એટલે 5 આરતી થાય સવારથી માની. 5 આરતી થાય, ભગવાનને થાળ જમાડાય, પ્રસાદ, બધું પૂજા વિધિ કેવું સરસ ચાલતું હોય. તો અમે શું કામ અમે ન માનતા હોય શિવજી? અમે શિવજીને માનતા જ હોય ને. એટલે પણ હું એ જ કહું કે બધાને સરખા ન સમજવા. બધાને ક્યારેય સરખા ન સમજવા. એટલે જે બધું કાર્ય થતું હોય ને એને બિરદાવવું જ પડે.
આટલા આટલા નિર્વ્યસની છોકરાઓ તૈયાર કરે છે. જે સત્ય છે કેવું પડે, પણ જે આ બફાટો કરે ને એને કેવું પડે કે તમારા બફાટા બંધ કરો. એકદમ કોમેન્ટ વહી જાય છે ને તો વચાતી. હમણાં કોઈ ભાઈ છે ભાઈ, હવે એ જલારામ બાપાનો વિવાદ પતી ગયો છે, શું કામે આપણે પાછું ઉખેરવું જોઈએ? આપણે ખાલી એટલું જ કંઈ ન ખબર પડે ને તો ન બોલાય, બસ બફાટા ન કરાય, માળા લઈને બેસી જવાય જેને માનતા હોય ને એને. બેનામાં સાચા છો, સંતોની પાછળ સાંભળવું પડે. સાચી વાત છે. લૂંટી નથી લેતા પણ ગાડી માથે ઝપાઝપી કરે. સાચી વાત છે, સાચી વાત છે. પણ એમાં એક જ વિચારાય, જે સમજવું હોય અને ભગવાનને એમ થાય ને કે ભગવાનની આજ્ઞા માની છે, તો ભગવાનનો એક શબ્દ ભગવાન પોતાના મુખેથી, બીજાની હાલો તમે એ તમે બધું મૂકો, પણ એટલું બોલ્યા ને મારી મરજી વગર, મારી મરજી વગર કોઈથી પાંદડું ન તોડાય. તો પછી આપણે સ્વીકારવું પડે કે જે ગાદીએ બેઠા એને માનવાના, બસ. જ્યારે મહારાજની ઈચ્છા હશે બદલશે, પાછા બદલી જશે ગાદીએ, ત્યારે એ બેસે તે નહીં માનવાના. આ તો સાવ આમ કટ્ટર બને, કટ્ટર બને. તમે તમારામાં જ કટ્ટર બનો છો, વિચારો તો ખરા. પછી મોટી મોટી સભાઓ કરો ને તોય ફેલ છે બધું. સાચી વાત છે જયશ્રીબેન. બધાને બોલાવશું આપણે આશ્રમે. જે બહેનોને જેને જોઈન્ટ થવું હશે ને બધાને બોલાવશું. ઘણા એવા ભાઈઓ બહેનો છે જેને ભગવાનને જ માનવા છે ને ભગવાન માટે જ જીવવું છે. સાચી વાત છે ભાઈ, બહુ સરસ જગદીશભાઈ વાત કરી. ઘેર ઘેર બધા ભગવાન બધા તૈયાર થયા છે. ધર્મનું શું થશે? સાચી જ વાત છે, 100%. એક તો છે ને જીવતા કોઈ દિવસ, હું તો 2 હાથ જોડું, અંધશ્રદ્ધામાં જે માનતા હોય એને મુબારક, એની આસ્થાને મુબારક, કે જીવતા કોઈ દિવસ કોઈ ભગવાન હોતા જ નથી, ગુરુ હોય છે. એ આપણને રસ્તો સાચો બતાવે. આપણે ક્યારેક ક્યારેક છે ને આ આસ્થામાં ન્યાય થાપ ખાઈ જાય છે. થેન્ક યુ મેહુલભાઈ. સંજયભાઈ, સૃષ્ટિની સર્જન વિના મહાદેવથી કોઈ પણ સર્જન, એક મહાદેવ વિશે એક ફેલ બોલે છે. ભાઈ જે મહાદેવ દાદા, તમે મહાદેવ મને ઘણી વખત એમ થાય મહાદેવ કરતા ત્યારે એમ થાય કે મહાદેવ દાદા બોલો ને, એ તો ભગવાન છે. તો ભગવાનને તો માન આપી. એ તો કહું, જેના માટે જે માનતા હોય ને શ્રેષ્ઠ જ હોય. મારા શબ્દ આ જ છે અને જીવનભર આ જ રહેશે. કોઈ પણ કૃષ્ણ ભગવાનને માનતા હોય તો સર્વોપરી એના માટે કૃષ્ણ ભગવાન જ હોય. પછી રામાપીર માનતા હોય ને રામાપીર દાદાને, તો એ એના માટે શ્રેષ્ઠ જ હોય. પછી માતાજીને માનતા હોય ને તો એના માટે એ સર્વશ્રેષ્ઠ જ હોય. સ્વામિનારાયણને માનતા હોય ને તો એ સર્વશ્રેષ્ઠ જ હોય. કોઈ જૈનમાં માનતા હોય તો એ સર્વશ્રેષ્ઠ જ હોય. એટલે બધા જેને જે માનતા હોય ને શ્રેષ્ઠ જ હોય. એટલે મારા ગુરુ કોણ છે? મારા ગુરુ ભગવાન છે. 24 ગુરુ કરી શકો તમે. તમે નાના બાળક, મને મારી ઓલી ફેની છે ને આશ્રમમાં, હું તો એને એમ કહું તું મારા ગુરુ છો. જ્યાંથી સારી વાત જાણવા મળે ને એ આપણા ગુરુ. તમારામાંથી કોમેન્ટમાંથી મને સારી કોમેન્ટમાંથી કંઈક જાણવા મળ્યું હોય ને તો એ મારા ગુરુ. હું તો આ મતની છું. જેનામાંથી સારું શીખવા મળે ને એ આપણા ગુરુ. કાંઈ બધું આપણને જ ખબર પડતી ન હોય, આપણાથી હોશિયાર હોય જ. હું તમારા વિચારધારા સાથે સંમત છું. મિતેશભાઈ પટેલ, થેન્ક યુ ભાઈ. અને મારા આશ્રમે તમે જોજો, ઘણા બધા સનાતનના સાધુ સંતોય આવતા હોય. મને ઘણી વાર બધું સમજાવતા હોય. હું એમ જ કહું હા, અને હજી મને કહેજો, હું એમ કહું.
કે મને ક્યાંય ભૂલ હોય તો તમ તાર કહેજો. અને અમારા ધર્મમાંય સાંખ્યોગી બહેનો હોય તો એમ નહીં કહેતી હોય કે બેન તમે અમને કહેજો, તમ તારે અમારથી કાંઈ ભૂલ થતી હોય તો અમને ન ખબર પડતી તમે અમને કહેજો. એ આપણને કહે પછી એમાંથી સારા વિચાર લાગે એ આપણે ગ્રહણ કરવાના હોય. તમે તમ તારે આવીને મને ઘણા અહીંયા આવતા હોય કે બેન તમારે આમ કરવાના, આમ કરવું જોઈએ. હું કહું આ વાંધો નહીં, હું એમ કરીશ. હું ક્યારેય એમ ન કહું કે આમ જ હોય. હું આ વિચારમાં મતની છું. જય સ્વામિનારાયણ. એટલે મહેરબાની કરી અને ગુજરાતમાં શાંતિ રાખો, એક જૂથ બનો, જેથી કરીને ગુજરાતમાં વિકાસના ઘણા બધા કામ થશે. કોઈ પણની પછી એવું નથી કે આ સરકાર હોય એટલે આપણે બોલી છીએ. કોઈ પણની સરકાર, જેની સરકાર આવે એને સાથ આપવાનો. અને એમાંય કોઈ અધિકારી કાંઈ ખોટું કરતા હોય તો આપણે એને પ્રશ્ન કરવાનો. એવું નથી કે એને પ્રશ્ન નહીં કરવાનો, એને પ્રશ્ન કરી શકે. હજી કાલે જ 2 દિવસ પહેલાં જ હું રોડ ઉપર જતી હતી, પોલીસવાળા સાહેબની ગાડી હતી નંબર પ્લેટ વગરની. હું હોસ્પિટલના કામે જતી હતી એટલે બહુ ઉતાવળ હતી, નહીં તોય હું એને ગાડીમાં એક્ટિવા લઈને જતી હતી તોય હું કહેતી ગઈ. મેં કીધું કેમ નંબર પ્લેટ નથી? મારે હોસ્પિટલનું હતું એટલે તાત્કાલિક છોકરીને લઈને જાવું, નહીંતર હું ઊભી રહીને પ્રશ્નય કરત. તમારી વાત 100% સાચી. તમારી વાતથી સંપ્રદાયમાં એકતા આવશે. થેન્ક યુ ભાઈ. એટલે એવું નથી કોઈ પણની સરકાર હોય, જે સ્થિતિમાં હોય ને એને માનીને ચાલવાનું હોય. મને એટલી ખબર છે. એને સાથ સહકાર આપવાનો હોય. પછી ખોટું ત્યાં હોય તો આપણે ત્યાંય વાત કરવાની હોય, રજૂઆત કરવાની હોય. એવું નથી કે ન્યાય નથી સાંભળવા. સારા અધિકારીઓ છે જેને ગરીબ લોકો માટે, દેશ માટે કામ કરવું છે ને એ સાંભળે જ છે. જે ઓવર છે ને એ નથી સાંભળતા. આજે બધા ટોપિક ઉપર છું લાઈવ, એમ કહું. એ બી પટેલ, આશાબેન હમ તુમારે સાથે. થેન્ક યુ ભાઈ. આવજો આશ્રમે, જેથી બોલાવું ને ત્યારે આવજો. ત્યારે આપણે ઠાકર થાળી રાસ ગરબાઈ રાખશું અને એક મિટિંગ રાખશું. આશ્રમનું એડ્રેસ આપજો, ક્યારેક દર્શન કરવા આવશું. ભગવાનના કરવા આવજો. હજી કહું, ઘણા અહીંયા આવે ને એટલે મને આમ પગે સીધા, હું કહું જો મહેરબાની, હું તમને પગે લાગુ 10 વાર, મારા પગે ક્યારેય નહીં પડવાનું. પગે લાગ્યા જેવા તો જો આ છે ભગવાન, આપણે નથી. આપણને તો ખાલી છે ને આ પંચ તત્વનો દેહ જ મળ્યો છે, એમાંય નકરું રુધિર જ ભર્યું છે. એટલે પગે લાગવા જેવા તો ભગવાન, માતાજી એ જ બધા છે. આપણે તો એક મનુષ્ય છીએ. બસ સારું કાર્ય કરી અને જાઓ. ન સાંભળે તો રજૂઆત કરવાની. ઘણા એવા હોય છે જે દયાભાવી અધિકારીઓ હોય છે, ઘણા હોય છે. ન સાંભળે તો એનાય ઘણા રસ્તા હોય છે. હવે ભાઈ, હું તો આ પ્રશ્ન તમે એમ કહો સાધુ કેમ બોલે છે, સાધુને તો અમારી મર્યાદા આવે, લિમિટ આવે છે. અને અમે કહી જ છીએ કે ન બોલતા આવડે તો ન બોલાય, બસ. અને કોઈ સત્સંગી ભાઈઓ બહેનો એને કહેવા ન જતા હોય તમે આમ બોલો એમ. આશાબેન અમે તમારી સાથે છીએ. થેન્ક યુ ભાઈ. એટલે મેં ઘણી વાર, હું આ 1 વર્ષથી નહીં, 5 વર્ષથી બોલતી જાઉં છું. ઘણા નવા આવી છે ને એ મને નહીં ઓળખતા હોય. એ મને એમ કે બેન તમારું આવે ત્યાં કેમ નથી બોલતા? ભાઈ તું મારા 5 વર્ષના વિડીયો તો જો કે હું બોલું છું કે નથી બોલતી. મેહુલભાઈ એ તો હવે રહેવા દો. 80 વર્ષે લગ્ન કરવા હોય એનો પ્રશ્ન. એ મેહુલભાઈએ રેકોર્ડિંગ એક મારું સાંભળેલું હતું. એક 65 વર્ષના કાકાનો મને ફોન આવ્યો, ક્યાંક છે ને એવી હોય તો કહેજો મારે લગ્ન કરવા. એટલે મેં એમ કીધું કે કાકા 65 વર્ષે ભગવાનની માળા લઈને બેસાય, હવે લગ્ન ન કરવાના હોય. ભલે એવું નથી, ઉંમર થાય ત્યારે સાથ સહકારની જરૂર પડતી હોય, પણ બીજું તો હું શું કહું હવે. તો પછી કહેવાનો નીકળવાનો હોય. તમને કંઈ પાત્ર ગમતું હોય ને તો તમારે એની સાથે રહેવાનું હોય.
આશાબેન અમે તમારી સાથે છીએ. થેન્ક યુ. અકાભાનો વિડીયો આવ્યો. અકાભાની વાત સાચી છે. મને બનાવું હું બોલેલી જ છું. એકવાર છે ને એક બેનને આવ્યા હતા, બાળકને બેનની. જય સ્વામિનારાયણ, મેં રાજસ્થાન સે હું. થેન્ક યુ. એ તો અકાભાની વાત સાચી જ છે. સિવિલ હોસ્પિટલમાં એમાં ખોટી જરાય નથી. હું સહમત છું 100%. સત્ય વાત સાથે તો હું સહમત જ છું. કેમ કે ત્યારે અમારે બેન આવ્યા હતા, એના બાળકને કૂતરું કર્યું હતું. ત્યારે ઇન્જેક્શન નહોતા. એ વિડીયો મારો જોજો. ત્યારે હું યુટ્યુબમાં બહુ નહોતો, ફેસબુકમાં ક્યાંક હશે. ત્યારે મેં એમ જ કીધું હતું કે ઢાંકણી પાણી લઈને ડૂબી જવાય, કે આમાં એ કૂતરાના ઇન્જેક્શન ન હોય તો ક્યારે કઈડે એ થોડુંક ખબર હોય તો બધું રાખવું જોઈએ. એટલે એ વાત સાચી જ છે અકાભાની, કે માથી મોદી સાહેબને એ બધું પૂરું પાડતા હોય, પણ અમુક અધિકારીને કામ જ ન કરવું હોય. બેન આ કાકાને કહેવાય તમારા પાસે મિલકત હોય તો વેચી મારીને શાંતિથી જિંદગી જીવાય. ભાઈ હું શું કહું, બહુ ફોન આવે, તમે જોવો એવા ફોન આવે. ક્યારેક ક્યારેક મારો ફોન કાપી નાખવો પડે, હું જવાબ જ ન દઉં. પછી ક્યારેક એને એમ થતું હશે કે બેન જવાબ નથી આપતા, પણ એવું ન હોય. પણ તમે એવા પ્રશ્ન કરો તો બેન શું જવાબ આપે? કંઈક પ્રશ્નના જવાબ વ્યવસ્થિત હોય તો તમને જવાબ આપે. આવું છે. એટલે થોડુંક આપણા બુદ્ધિથી ઉપયોગ કરી અને આગળ ચાલવું. બસ ઝઘડાથી બધાય દૂર રહેવું તો એકતા બનાવી રહેશે. એકતાથી ઘણા બધા કામ થશે. જોયો તો ને વિડીયો ઈવડો એ હોસ્પિટલવાળો, એટલે તમને ખબર હશે. એક દાદા હતા, એનું ખબર હશે. આશાબેન પ્રાઉડ ટુ યુ. બટ મને જો આમાં બ્રાહ્મણની ભાઈઓ બહેનોની કોમેન્ટ આવે ને, એટલે ઘણા બ્રાહ્મણમાં ભાઈઓ છે એ ઘણા ઊંધુંય કરતા હોય, પણ ઘણી વખત ભાઈઓ બહેનોની બ્રાહ્મણમાંથી કોમેન્ટ આવે, મને આનંદ થાય બહુ. આમ તમે ભલે મને જે સમજતા હોય, મને નથી ખબર, આઈ ડોન્ટ નો, મને કાંઈ ખબર નથી, પણ ત્યારે એમ થાય કે મને જે મારા ભગવાન પાસેથી મને જે શાસ્ત્રમાંથી શીખવા મળ્યું છે ને, એ ખબર છે કે ભગવાન છે ને, ભગવાનનું હૃદય બ્રાહ્મણ કહેવાય. ભલે જે માને કે ન માને મને નથી ખબર, પણ હું તો માનું જ છું. અને ઘણી વખત એ બ્રાહ્મણ કોઈ માવા ખાઈને પૂજા કરે, હું એ નહીં કહું કે તમે કેટલા શ્રેષ્ઠ છો, આ માવા તમે શું કામ ખાઈને પૂજા કરાવો છો, હું ત્યારે એમાંય કહું. એટલે હું તો બહુ આમાં આવી જાય ને ક્યારેક, ત્યારે મને આનંદ થાય. હમણાં ઓલા પેલા ભટ્ટ બેન હતા, એટલે મને થોડોક આનંદ થયો, એમ કે ભગવાનનું હૃદય કહેવાય, એટલે મને આનંદ થાય એમ. બેન તમે જે ધડબડાટી બોલાવી ખરેખર બિરદાવા લાયક છે. આ પણ ખોટું તો કોઈ પણ હોય. દર પૂનમ ભરવા જાઉં છો વડતાલ, સરસ લ્યો. ચોક્કસ ભાઈ, હાલો તમારું કહી દઈશ. ઓ મોરી ભાઈ, હવે ફોન આવશે ને તો. आभार बेन राजेश भाई राजियागिर, आपका वीडियो हमने यूट्यूब में डाउनलोड करके भी पोस्ट किया है. थैंक यू. कोई बात नहीं, आप मेरा वीडियो शेयर कर सकते हैं, कोई बात नहीं. 40,000 हरिभक्तों. थैंक यू बेन. साची बात है भाई. देखा है बेन जी परम एकांतिक धर्म. थैंक यू, थैंक यू. આજે શું જમીને બેઠા છો? સાદું જમવાનું હોય. જમવાનું શું હોય, મારું તો રોજે જો સાદું જ હોય. હું ખબર નહીં, હું કાંઈક અલગ મને જો મંચુરિયમ ને એવું તમે મને મારી જિંદગીમાં મને ખાતા નહીં જોઈ હોય. બહુ ઓછી મને, હું ક્યારેય ખાવા જ નહીં એવું કાંઈ. એટલે આહારથી નહીં, થોડુંક બધા એ જેમ તે ખાવાથી દૂર રહેવાય. પણ જે જેનો વિષય છે એમાં મને કાંઈ પ્રોબ્લેમ નથી. તમને જે મજા આવે એ જમજો. એક નોનવેજથી દૂર રહેજો. એક દિવસ ખબર ને ગાડી હતી આપણે શિવરાત્રિને દિવસે જ, શિવરાત્રિના દિવસે જ ગાડી હતી. હા ભલે મેં કીધું તમે પરમિશન ભલે લઈને જાઓ, પણ આજે તમારી ગાડીને તમે કતલખાને ન જતા, બસ બીજું કાંઈ નહીં. નહીંતર અહીંથી આગળ ન જવા દો. એની યારે બોલીએ હું બંધાણી, પછી જ જવા દીધી. મેં કીધું આજે તમે ન જવા દો, આજે શિવરાત છે કીધું. તો કે બેન આજે અમે કાંઈ નહીં કરી, પણ અમે એ કે અમને આવી પરમિશન આપો. હું હાલો આ ટોપિક આજે લઈ લો, આવી શું કામ પરમિશન આપો છો? આપણું બાળક હોય, હાલો હું આજે એક્ઝામ્પલ આપું, આપણું બાળક હોય એને કોક મારીને ખાય તો આપણને કેટલું દુઃખ થાય કે ન થાય? તો એ બોલતું નથી, એ કોકનું જીવ છે, એ કોકનો જીવ છે. ભગવાને કેટલું ફ્રૂટ આપ્યું, ફળ આપ્યું છે, શાકભાજી આપ્યું છે, એ જમો ને.
બાપા એ જમો ને, શું કામ કોકને મારીને જમો છો? એ કોકનું જીવ છે બિચારું, એને તમે કાપતા હશો, કેટલી વેદના થતી હશે. થોડુંક ક્યારેક મગજમાં વિચારજો, થોડુંક વિચારજો. અને અમરપટો કોઈ લઈને ન થાય, એક દી ઉપર જવાનું જ છે, એક દી ઉપર જવાનું જ છે, આજ નહીં તો કાલ જવાનું જ છે. તો શું કામ આવું કરીને જાઓ છો? તમે મારીને ખવડાવો છો, બીજા ખરીદીને ખાય છે. બધાને કહું છું, તમને બધાને દોષ લાગે છે. આજે એક પોસ્ટ સારી કરી, અમુક સાજુ એ સમજી જવું જોઈએ, નહીં તો ધોતિયા કાઢીને ઘેર સરસ. એના માટે જ લાઈવ છું. આખો વિડીયો પૂરો થાય ને એટલે પહેલેથી જોજો. એ વિષય ઉપર જ લાઈવ છું. આ તો બધી વાત લઈ લઉં છું હવે. હા, દરેક સંપ્રદાયમાં થોડી ઘણી ખામી હોય, સાચી વાત છે. ચોક્કસ ભાઈ, 100% સાચી જ વાત છે. બધામાં હું એ જ કહું, 5 પછી આમાંય હોય ને 5 પછી આમાંય હોય. એટલે ઝઘડા એમાં જે દોષ હોય ને એને બધાને બેસાડી એક સરકારે છે ને, આ તો વિચાર આવ્યો એટલે કહું છું. ક્યારેક આવું ધર્મનું કંઈક હોય ને ત્યારે એવા 5-6 અધિકારીને એમાં એને કાંઈક એવું ખાતું સોંપવું જોઈએ. તમને લાગે ને કે આ કરી શકે એમ છે, એક એવી ભરતી કરવી જોઈએ કે કાંઈ ધર્મને ઝઘડો લઈને હોય ને તો એક જગ્યાએ એનું કાંઈક હોવું જોઈએ યુનિટ. એ બેને ત્યાં બેસાડીને સમજાવીને સોલ્વ કરી દેવો જોઈએ. તો આખા ગામમાં ઝઘડા બધા ન થાય. એટલે હું તો આ વિચારવાળી છું. પછી તમને જે આશાબેનને ગાળો દો તો એ મને કોઈ કાંઈ પ્રોબ્લેમ થવાનો જ નથી. એ કપડાં ઉતાર નાખ્યા છે. મને ગાળો દેશો ને તો ઉતાર નાખ્યા છે એ કપડાં. પણ હું કોમેન્ટ જોઈ ગઈ એટલે મું ઉપર જવાબ આવશે એટલું યાદ રાખજો. એમાં હું ચૂપાઈ નથી બેસતી. પછી કોઈ પણ હોય તો મું ઉપર જવાબ આવશે. ત્યાં સુધી જ્યાં સુધી મને ન ખબર હોય ને ત્યાં સુધી તમે મને જે કહો ને મને કાંઈ ફેર જ નથી પડતો. જે કહો એ આશાબેન સારી કહો તોય ભલે, આશાબેન ખરાબ કહો તોય ભલે, જેવી છું એવી તમારી સામે છું ને આને ખબર છે જેવી છું એવી. બસ આનું એક સર્ટિફિકેટ મને ઉપર જઈને મળે ને, અત્યારે જ કાંઈ અહીં કોઈ મળવાનું નથી. ઉપર આપી દે ને પ્રભુ એટલે બહુ થઈ ગયું. મારે કોઈના કાંઈ જોતા નથી. જસ આપો તોય ભલે, અબજસ આપો તોય ભલે, હું એના માટે કામ કરતી જ નથી. હું બધા સમાજની દીકરીઓ રાખું છું, બધા સમાજની. હું ક્યારેય તમે માન્ય અત્યાર સુધી મેં એડમિશન લેવા આવ્યા છે ને પૂછી જોજો, મેં ક્યારેય પૂછ્યું કે તમે કયા સમાજમાંથી છો. હું એક જ જાણું કે એનામાં લોહી છે અને તમે કોઈ પણ સમાજમાંથી આવો છો વેલકમ, પણ મારી ત્યાં ચાંદલો કરવો પડશે. તમે જે સમાજમાંથી આવશો હું બધાને રાખીશ, પણ મારી ત્યાં આવીને ચાંદલો કરવો પડશે ને કંઠી પહેરવી પડશે. પછી તમે જેને માનો એને, મને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે હું આ મતની છું. અમારા બહેનો માટે અડધી રાતે ઊભા છીએ અસલી મોરિયા. ચોક્કસ ભાઈ, થેન્ક યુ. આવા જ જો રાજાશાહી હતી ને ત્યારે એવું જ હતું. મેં તો આ બધું વાંચ્યું છે, અમારા ગઢા બા પાસેથી સાંભળ્યું છે કે બેન દીકરીની રક્ષા માટે છે ને માથા આપી દીધા હતા. પેલા શૂરવીરોએ બધાએ માથા આપી દીધા હતા. એમાં બધા ધર્મના હશે, એવું નથી કે આ ધર્મના હોય કે આ સમાજના હોય. બેન દીકરી ગાયું માટે મને ખબર છે. અમારા જ્યાં અમારા સુરાપુરા છે એ બાજુ ત્યાં બધાના સુરાપુરા છે. તો એક દિવસ મેં મારા દાદીમાને પૂછ્યું હતું તો કે મારા દાદીમાએ મને સરસ એ કે પેલા ગાયુંના ધાડા થતા, ગાયું માટે લડતા. એટલે કે આ બધા છે ને એ ગાયું માટે એ કે ખપી ગયા છે એટલા માટે છે. એટલે હું આ મતની છું. વિશાલભાઈ સાચી વાત છે. પધારવાનું છો 15 તારીખે બધાને. 15/3 ને શનિવારે આપણે સંત આશ્રમનું ઓપનિંગ છે. કે કોઈ એવા તપસ્વી સંતો હોય, કોઈ પણ સમાજના હોય, કોઈ પણ ધર્મના હોય, કે પોતે પોતાની હાથે રસોઈ કરીને જમવું હોય અને સવારથી સાંજ અહીંયા રોકાવું હોય અને ભગવાન નાહી ધોઈ થાળ કરીને પછી જ જમતા હોય. ક્યારેય પ્રોબ્લેમ થતો હોય, હોટલમાં ન જઈ શકતા, એના માટે જ બનાવ્યું છે. યાત્રિકો માટે જે ચોટીલા ચાલીને જતા હોય, દ્વારકા ચાલીને જતા. હમણાં ખબર ને તમને, મને એ રબારી ભાઈઓ બધા સંઘ લઈને આવ્યા કે બેન તમને આજ વખતે અમે કે અગાઉ એડવાન્સ ન કીધું કે અમને ખબર હતી કે બેન આપવાના જ છે એ કે જગ્યા. મેં કીધું તમારું જ ઘર છે અને પદયાત્રીઓ માટે તો વિશેષ કરીને સેવા છે. મેં કીધું ભગવાનના પગે ચાલીને જતા હોય એના માટે તો આ વિશેષ સેવા છે. મેં કીધું અમારા માટે અહીંયા પધારતા જ રહેજો. એટલે અહીંયા કોઈ પણ ધર્મના છો કે કોઈ પણ ક્યાં સમાજના છો, હું એવું ક્યારેય નહીં પૂછું. તમ તાર વેલકમ, પધારજો.
અમારથી થશે એ સેવા કરશું. અને અમારા જે રૂલ્સ હશે એ કે જે હું મારી આસ્થા હોય એની વિરુદ્ધ તમારું કંઈ હશે તો હું નહીં એન્ટ્રી આપું, તો નહીં એન્ટ્રી આપું. મારો ચોખ્ખો નિયમ છે. સાચી વાત છે ભાઈ. એ જ પ્રોબ્લેમ છે ને. અમુક નો પરમિશન આપવાની પરમિશન આપે. પ્રોબ્લેમ એ જ છે. પણ પછી આ ધરતી બહુ સહન નહીં કરે. પછી ત્યારે કંઈક રોગચાળા થાય ને પછી આ બધા યુદ્ધો થતા ને આ પાછું એટલે થતું હોય. પછી ધરતી કેટલુંક સહન કરે. આજે બેન જેટલું બોલવું હોય બોલી જ નાખો, મગજ હોય એટલું. તમારી જેવી સેવા કોઈ નો આપી શકે. ના ના, તમારા બધાનો સાથ સહકાર છે ને ત્યારે આ સેવા થાય છે. નહીંતર શક્તિ હોય તો એ શું થાય? દેશ વિદેશમાંથી, ગુજરાતમાંથી, ભારતમાંથી તમે બધા નાનું મોટું યોગદાન આપો છો અને સાથ સહકાર આપો છો ત્યારે આ બધી સેવા થાય છે. એટલે આપણા બધાનો આશ્રમ છે. હું તો એક વ્યવસ્થાના ભાગરૂપે સંભાળતી હોઉં છું. હું મારી દીકરીઓને એવું જ પાતી હોઉં છું કે આપણે કોઈ પણ ધર્મના હોય, તમને જય શ્રી કૃષ્ણ કે તમારે પહેલાં જય શ્રી કૃષ્ણ કહેવાનું. એવું નહીં કહેવાનું કે હું અહીંયા ભયણી તો જય સ્વામિનારાયણ. નહીં, તમને કોઈક જય માતાજી પહેલાં કે તમારે જય માતાજી કહેવાનું, પછી આપણે જય સ્વામિનારાયણ કહેવાનું કીધું. એટલે અમારી ત્યાં તો આ જ બધું નીકળશે. જ્યારે તમે પૂછશો ને કોઈને તો અહીંથી બધી મારી છોકરીઓને એવી ટ્રેનિંગ મળે. દીદી દારૂ વિશે હવે શું કહું? દારૂ વિશે તો સમજવાવાળા સમજે, ન સમજવાવાળા ન સમજે. એના વિશે શું કહું? એનો જીતો જાગલો દાખલો હું જ બેઠી છું કે દારૂને લઈને કેટલી જિંદગી બરબાદ થતી હોય ને હું જ જાણું છું. એના વિશે બહુ વાત નથી કરવી, નહીં તો પછી 2 દિવસ સુધી છે ને મને માનસિક ટેન્શન વધી જાય છે કે ન સમજે એ ન જ સમજે. તમે ગમે એમ કરો ને તો એ ન સમજે. એ આખા ઘરને વેર વિખેર કરી નાખે, પણ એ દારૂ ન સમજે એ ન જ સમજે. જેને સમજવું હોય ને એ એકવારમાં સમજી જાય. હા નિમિષાબેન, ટ્રેનિંગ આપી ને તમે અમને થોડું ભગવાનનું કહો છો એટલે અમે વધારે ટ્રેનિંગ આપી છે. ઓમ બોરા દીદી, તમારા ભગવાન તમને સેવા કરવાની શક્તિ આપે. થેન્ક યુ. તમારા ભગવાનને પણ વંદન પ્રણામ. હું તો બધાને એક જ માનું છું, પણ આ બધું કરી પાડ્યું છે હવે. અને કોઈની આસ્થાને ઠેસ ન પહોંચાડતા. બસ તમે કોઈ પણ ધર્મ માતાજી માનતા હોય, બધા માટે બધા શ્રેષ્ઠ જ હોય. બેન મારી કોમેન્ટ વાંચો, નહીંતર હું સુવા જાઉં છું. રવિન્દ્રભાઈ યાદવ, શું વાંચું ભાઈ? આમાં એકદમ બધી જાય છે. શું તમે કહેવા માગો છો? સવારે ટ્રક ગાડી આંકવી આરામથી આંકજો ને, ભગવાન તમને સુખી રાખે ટ્રાવેલિંગમાં. ચાલો હવે આપણે વિદાય લઈ. બેન દારૂ વિશે થોડુંક કહો ને, ખૂબ વધી ગયું છે. શું કહેવું હવે દારૂ વિશે? તો શું કહેવું? મારું બધા માની જતા હોય તો બહુ સારું. હું તો કોઈ ન પીએ તો સારું એમ. એ પૈસા બચાવીને કાજુ બદામ ખાવ ને, તમારા બાળકોને ખવડાવો ને, તમારું જિંદગીનું આયુષ્ય વધી જશે, તમારું ઘરે નહીં તૂટે, બધો પરિવાર સરસ રહેશો. પણ નહીં સમજે ભાઈ બહુ. જેને સમજવું હશે ને એક શબ્દમાં સમજી જશે કે આજથી ન જોઈ એટલે ન જ જોઈ. મારો આશ્રમ રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. શનિવારે સંત આશ્રમ યાત્રિક, સંત યાત્રિક એટલે જ લખ્યું. અને સીસીટીવી કેમેરાથી ફૂલ સજ્જ. એમાં 5ની જરૂર હોય ને તો મારે 7 મૂકવા છે. એટલે કોઈ ચિંતા જ નહીં, કોઈ પણ રોકાવા આવે તો. પટેલમાં બેન, આશાબેન, જલ્પાબેન સરસ કામ કરે. થેન્ક યુ. થેન્ક યુ. બધાનો ખૂબ ખૂબ આભાર. લાઈવનું આજે બહુ વધારે લાઈવ થઈ ગઈ છું, એટલે કોઈને કદાચ મારી વાણીથી દુઃખ લાગે તો માફ કરજો અને રાજી રહેજો. અને ભગવાનને પ્રાર્થના કરી કે કોઈનું દિલ ન દુભાય ને એવા સામે બધા ધ્યાન રાખે.
કોઈ પણ ધર્મના હોય, બધા એકબીજા સામસામે ધ્યાન રાખે કે કોઈની આસ્થાને આપણા કારણે ઠેચ ન પહોંચવી જોઈએ. જો ઘણાય બા એવા છે, તમને આજે વાત કરું, મને આમાં એટલે મારે આજે છે ને ફોન કરવો પડ્યો ને એટલા માટે જ કરવો પડ્યો. જ્યોતિનાથજી મહારાજ ઘણા એવા મોટી ઉંમરના બા છે બિચારા કે આસ્થા ધરાવતા હોય ભગવાનને ગાળું દેતા હોય ને આંખમાંથી આંસુ પડતા હતા, એટલા રોતા હતા મારી પાસે કે બેન કેવું ભગવાનને કે છે, એમાં ભગવાનનો શું દોષ? એટલે પછી મારે ફોન કરવો પડ્યો. એટલે આ નિર્દોષ કોઈના આંસુ પડી જશે ને તોય ભોગવવું પડશે. એવી રીતના સ્વામિનારાયણ સંતો બોલતા હોય ને સનાતનમાં કોઈ વડીલના આંસુ પડી જશે ને તોય તમારે ભોગવવું પડશે. એટલે બંને બાજુ ભોગવવું પડશે. આ શબ્દ યાદ રાખજો. એટલે કોઈની આસ્થાને ઠેસ ન પહોંચે એવું વર્તન રાખો. એમાં બહુ પ્રભુ રાજી થશે ને દેશમાં બહુ બધા કામ થશે. દુઃખ ન લાગે સમજવા જેવી વાત છે. ના, ઘણાને દુઃખ લાગતું હોય તો આપણે તો કહી દઈએ, આપણને કોઈ માફી માંગવામાં શરમ જ નથી, કોઈ શરમ જ નથી. એટલે હું હંમેશા કહું જ છું ને કે જેને દુઃખ લાગે તો માફ કરજો અને ભગવાન તમારું મંગલ કરે. મારી બહુ ક્યારેક લપ કરતા હોય ને, હું ક્યારેક મારું સોશિયલ મીડિયા જો અમે 3 છોકરીઓ સંભાળે છે, પાયલ સંભાળે, તુલસી સંભાળે, હું હોય ક્યારેક સીમા. હવે તો સીમા જો કે સાસરે ગઈ એટલે બહુ ઓછું, પણ કાંઈ નક્કી ન હોય એટલે ક્યારેક હું ફ્રી હોય ને ત્યારે હું જવાબ આપતી હોય મેસેન્જરમાં. તો ક્યારેક લાંબી વાત થતી હોય ને, આમ લપ બહુ થતી હોય ને ત્યાર પછી એમ કહી દઉં કે ભાઈ રાજી રહેજો ને, ભગવાન તમને સુખી રાખે. પછી એને બ્લોક કરીને નીકળી જાઓ. બે રોટલી વધારે ખાવાની દુઃખ લાગે તો સાચી વાત છે. ના, ભગવાન સૌનું મંગલ કરે, બધાનું પ્રભુ મંગલ કરે. આપણે તો એવી જ આપણા દુશ્મનનું સારું કરે. હું તો એમ કહું કે આપણા કરતાં આપણા દુશ્મનનું ભગવાન સારું કરે. બસ. હા, પછી ઘણી બધી એવી બેન દીકરીઓ હોય કે સમાજના ડરથી અન્યાય થતો હોય સહન કરતો. અન્યાય કરવા જેવું નથી હો, તો મોં ઉપર કહેવાનું. એટલે ખોટી આ જો એક હમણાં જ હતું મને કે આત્મહત્યા ન કરવી. ગમે એટલું દુઃખ પડતું હોય ને તો એમાંથી કોઈ પણ રસ્તો કાઢી અને કોઈ પણ ભગવાન ધર્મ એમાં તમને જ્યાં મજા આવતી હોય ને એને વળગી અને તમારું જીવન જીવવું. ભાઈ હોય કે બેન હોય, આત્મહત્યા કોઈ છે ને સોલ્યુશન જ નથી. ભગવાન આવો સરસ મનુષ્ય દેહ મળ્યો છે તો સરસ જીવો ને, તમને જ્યાં અનુકૂળ આવતી હોય એવી રીતના. તમારી છોકરી લંડન છે? ના, હમણાં અહીંયા છે, હવે જાશે પાછી. એનો એક કોર્સ હતો એ પૂરો કરવાનો, એટલે પાછી 7મા મહિનામાં જાશે. એ પાછી 7મા મહિનામાં જાશે. હા, બધા લંડન જ છે, હું એકલી અહીં છું. મને આવો શોખ છે બધો સેવા કરવાનો, એટલા માટે. અને તમે બધા જે દાન આપો છો, મને એમ થાય કે 100% આપણે ઉપયોગ કરી કે આપણે કંઈક બધાથી અલગ કરીએ એમ. એટલા માટે હું અહીંયા છું. હા, નિમિષાબેન અબુધાબીથી છે. મોટામાં મોટું પાપ છે આત્મહત્યા કરવી. એ જ કહું છું કે આત્મહત્યા ન કરી. બહુ આત્મહત્યાનો આમ શોખ થાય ને તો મારા આશ્રમે આવું, આપણે વાત કરશું. રૂબરૂ આવું, ફોનથી વાત નહીં કરું, એટલું યાદ રાખજો. મને ફોનથી તો હવે આમ બહુ આમ થાક લાગ્યો છે. ચાલો, જય સ્વામિનારાયણ. બહુ લાંબુ લાઈવ ચાલ્યું. કોઈને દુઃખ લાગ્યું હોય તો માફ કરજો. શુભરાત્રિ અને ભગવાન સૌનું મંગલ કરે. અને બધાને ભાવભર્યું 15 તારીખે આમંત્રણ છે, પધારજો. 15 તારીખે બપોરે ચાલુ થશે 1 વાગ્યાથી તો રાતના 12 વાગ્યા સુધી. તો બધા ચોક્કસ પધારજો. જય સ્વામિનારાયણ. રાજી રહેજો, સાથે રહેજો ને ભગવાન સૌનું મંગલ કરે.